ગાઢ જંગલમાં થઈને એક નદી વહેતી હતી. નદીને બંને કાંઠે મોટા મોટા દેવદારના ઝાડ હતા. નદીને બંને કાંઠે નેતરના નાના નાના છોડ પણ ઉગેલા હતા. દેવદારના ઝાડ વિશાળ અને ઊંચા હતા. પવનના સુસવાટા સામે અડીખમ ઊભા રહે એવા તે મજબૂત હતા. પાણીના ઘસમસતા પ્રવાહમાં પણ દેવદારના ઝાડ ટટ્ટાર ઊભા રહેતા હતા. નમવું એ એમનો સ્વભાવ જ નહીં. તેમને પોતાની શક્તિનું ભારે અભિમાન હતું. જ્યારે નેતરના છોડ નાના અને નરમ, તેઓ પોતાની શક્તિ જાણે, મર્યાદા પણ જાણે, એટલે પવન પ્રમાણે નમી જાય. નમવું એ એમનો સ્વભાવ હતો. એકવાર પવનનું મોટું તોફાન આવ્યું. ભયંકર વંટોળ સાથે મુશળાધાર વરસાદ પણ તૂટી પડ્યો. દેવદારના મોટા મોટા ઝાડોએ ભૂતકાળમાં આવું મોટું તોફાન અને મુશળાધાર વરસાદ જોયા ન હતા. તો પણ તેઓ હસતા હસતા અભિમાનમાં ઊભા હતા. તે સહેજે પણ નમ્યા ન હતા. તેમનું અભિમાન ખૂબ જ વધી ગયું હતું. પવન અને વરસાદનું તોફાન વધતું જ ગયું. નદી પાણીના હિલોળે ચડી દેવદારના ઝાડ મૂળ સાથે ઉખડવા લાગ્યા. બીજા પણ બધા જ અભિમાની દેવદારના વૃક્ષો મૂળ સાથે ઉખડી ગયા અને ઝાડનો હાહાકાર મચી ગયો. ત્યારે દેવદારના અભિમાની ઝાડને પોતાના અભિમાન પર પછતાવો થયો. પેલા તો નેતરના છોડ પવનની દિશા જોઈને નમી ગયા, નદીના પ્રવાહ પ્રમાણે ઢળી ગયા. એ તો નેતરના છોડ જમીનને વળગી રહ્યા. એમને કોઈ પણ જાતની તકલીફ પડી નહીં. નદીના પ્રવાહમાં તણાતા તણાતા એક દેવદારના ઝાડ નેતરના છોડને પૂછ્યું, અમે આવા વિશાળ અને મજબૂત, પણ આ તોફાનમાં બચી શક્યા નહીં. નેતરના છોડે કહ્યું, તમારે જ્યારે નમવા જેવું હતું ત્યારે પણ તમે નમ્યા નહીં અને તમારે તમારું અભિમાનને કારણે હસતા રહ્યા કે અમારા જેવા મજબૂત ઝાડને શું થશે. તમારા અભિમાનને કારણે જ તમે બધા બરબાદ થઈ ગયા અને અમને નમવામાં ક્યારેય પણ નાનપણ લાગતું નથી. અમે નમવામાં માનીએ છીએ એટલે બચી ગયા અને તમે નમતા ન હતા એટલે તૂટી અને ડૂબી ગયા. તો મિત્રો, આ વાર્તા પરથી આપણને તો એ શીખવા મળે છે કે નમ્રતા હંમેશા મોટી આફતથી બચાવે છે. નેતરના છોડ નમ્રતા રાખી એટલે તે બચી ગયા અને ખુશીથી ઝૂમવા લાગ્યા. અને દેવદારના વૃક્ષે અભિમાન કર્યું તે તેનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું અને તે ડૂબી ગયા. આપણે અભિમાન ક્યારેય પણ ન કરવું જોઈએ.